કેમ તો જય શ્રી રામ મિત્રો, હું છું કુલદીપ અને મારા નવા વ્લોગની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે છે દિવાળી, તો મારા તરફથી તમને અને તમારા પરિવારને હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી. બ્લોગને આગળ વધારતા પહેલા જો તમે લોકો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કાઢજો. નીચે કોમેન્ટ બોક્સમાં એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક આપેલી છે, તેને પર જઈને ફોલો કરી આવજો. તમારી 13 વાગી ગયા છે 7 અને ફાઇનલી મારી પણ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, પણ અહીંયા જો सारा रात सोया नहीं, सुबह मुझे सोने दो, नींद पूरी. મિત્રો 13 વાગી ગયા છે 8:30. હું એકદમ તૈયાર થઈ ગયો છું, પણ सोया क्यों है तू? उठ जा, उठ उठ नींद से. जिंदगी ગાઈસ અત્યારે મમ્મી બનાવે છે રંગોળી. પ્રતીક્ષા હે જો તો એ પ્રતીક્ષા, એ પ્રતીક્ષા. રંગોળી બનીને તૈયાર થઈ ગઈ, તમે જોઈ શકો. તો આ ઉપરનું જે છે આવડું આ સારું નથી લાગતું, તો એને આપણે પહેલાં સાફ કરી કાઢીએ. હવે જુઓ, અત્યારે વાગી ગયા છે બપોરના 12. ચાલો આપણે શુભ મુહૂર્ત કરીએ. વાગી ગયા છે 7:30 અને ટાઈમ થઈ ગયો છે દીવાનો. તો પહેલાં આપણે ઉપરના રૂમમાં દીવા કરીશું, પછી નીચે જઈને દીવા કરીશું. અત્યારે આપણે આખા ઘરમાં દીવા કરી ગયા છે, જેમ તમે શોર્ટ તમે લોકો જોઈ શકો છો. હવે વાગી ગયા છે 10, તો આપણો ટાઈમ થઈ ગયો છે ફટાકડા ફોડવાનો. તમે લોકો બ્લોગને આગળ લગી જોતા રહેજો, તમને બ્લોગમાં બહુ જ મજા આવશે. ઝૂમ કરું છું થોડુંક. આગળ જાય લે. સુરખાની તો મારી થી આગી રાખ. હવાયું નથી એવે જગ્યાએ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કેમ
પાછો ચિત્ર કરીશ વિયાઓ જગી એ બિકણ આઈસ્ક્રીમ ટાઈમ પ્રતીક્ષા પ્રતીક્ષા અહીંયા જો તો ઉપર મજામાં મજા આવી કરતો ખરી હવે હું ખાઈ છું ગાઈસ વ્લોગને પૂરો કરી જો તમને વ્લોગ જરાય પસંદ આવે તો વ્લોગને લાઈક કરી કાઢજો તમારા મિત્રો સાથે શેર કરી કાઢજો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કાઢજો કારણ કે હું આવા જ વ્લોગ આ ચેનલ પર લાવતો રહું છું તો મળીએ આપણે નવા વ્લોગમાં